क्या ना कहूँ। अपने मन के विचार हमारे साथ साझा करने आ रहे हैं एक ऐसे व्यक्ति जिनके बारे में मैंने कहा कि प्रेम ही जिनके अंदर है, ऐसे हमारे सबके प्यारे डॉक्टर भद्रायु वच्छलाचार्य। मंचाधीन सर्व वडीलों को प्रणाम और सभागृह में विराजमान सद मित्रों को सादर नमस्कार। कदाच तारामती हॉल में हवे एक पण जग्या खाली नहीं कि ज्यां कोई प्रेक्षक आवीने बेसी शके एटलो उमळको सूरत दर्शावी रह्युं छे। एवं लागे छे काका कि जाणे आपणे एक अनुष्ठान आज पूરું કરી રહ્યા છીએ। ઘણી વખત આપણા દ્વારા એવા કામ થતા હોય છે કે જે કામનું મૂલ્ય આપણા કાળ દરમિયાન નથી વર્તાતું, પણ કાળ વીત્યા પછી બહુ વર્તાઈ જતું હોય છે। ગાંધીને પણ આપણે પછી જ ઓળખ્યા, સોક્રેટિસને પણ પછી જ ઓળખ્યા, ઓશોને પણ પછી જ ઓળખ્યા, આજે જ ઓળખીએ છીએ। કદાચ અતિશયોક્તિ લાગે તો પણ હું તમને કહું કે ગોવિંદ કાકા જે કરી રહ્યા છે સુરતમાં અને ભારત દેશ માટે, એ આજથી 25 વર્ષ પછી આપણને ઓળખાશે। આ રાષ્ટ્રના સૌ સ્વજનોનો એક એવો મૂડ રહ્યો છે કે મિલ જાય વો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ। પણ આપણને સૌને ખ્યાલ છે કે આ બે યજ્ઞ પૂરા થયા, એક ગીતા યજ્ઞ અને બીજો જીવન યજ્ઞ થયો। અને કદાચ ગુજરાતનો ઇતિહાસ લખાશે કે શાસ્ત્રોનો ઇતિહાસ લખાશે ત્યારે આ બે યજ્ઞને સુવર્ણ અક્ષરે કોતરવા પડશે કે સળંગ સળંગ 52 અઠવાડિયા। આપ સૌને જ ખ્યાલ છે, નવું વર્ષ હોય તો એની રજા ના હોય, સોમવાર આવતો હોય તો અહીંયા આપણે મળ્યા જ હોઈએ। એવી રીતે સળંગ 2 વર્ષ આપણી સમક્ષ આવડો મોટો ઉપક્રમ રજૂ કરવો, કાકા ગુજરાતમાં તો આ પ્રથમ જ છે, કદાચ ભારત વર્ષમાં પણ આવો સતત ચાલતો પ્રયત્ન એ વિરલ હશે એવી મને પાકી ખાતરી છે। એક અરેબિયન કહેવત એવું કહે છે કે આપણે આપણા નજીકના લોકોને બહુ મૂળા ઓળખતા હોઈએ છીએ, દૂરના જલ્દી દેખાઈ જતા હોય છે। આપણી કહેવત પણ એવું કહે છે કે ડુંગરા દૂરથી રળિયામણા હોય છે, એની નજીક થાવ ત્યારે ખબર પડે કે આ તો ડુંગરા છે, પણ નજીકમાં બહુ મોટા એવા કાળમીંડ પથ્થર જેવા લોકો અડગ રહીને બેઠા હોય અને સમાજને બેઠો કરવા માટે સ્થાન ભ્રષ્ટ થવા તૈયાર ન હોય એવા લોકો જ આવું કાર્ય કરી શકતા હોય છે। ખરેખર SRK ફાઉન્ડેશન અનેક કાર્યો કરે છે, આનાથી પણ અધિક અટકેરા હોય એવા કાર્યો કરે છે। એનું વર્ણન કરવામાં આવે તો એકાદ કલાક સુધી યાજ્ઞિક સાહેબ એની વાત કરી શકે એટલું એની પાસે પ્રેઝન્ટેશન તૈયાર છે, અમે સૌએ જોયું છે। પણ એ બધાની અંદર સામાન્ય લોકોને અને વિચારનારના લોકોને ભેગા કરવાનું આ જે સત્ર ચાલ્યું એ અદ્વિતીય સત્ર છે। એમ કહેવાય છે કે દેશમાં અને કોઈ પણ સમાજમાં ડાયો માણસ એક હોય ત્યાં સુધી સારું, પછી 2 થાય તો થોડોક ગણગડાટ શરૂ થાય, અને ડાયા ઝાઝા થાય એટલે માથાકૂટ શરૂ થાય। 52 અઠવાડિયા સુધી આટલા બધા ડાયા લોકો ડાયપણથી બેસે ને એની સામે વધુ ડાયા આવીને બોલે, આ પણ એક એવી ઘટના છે કે જે ઘટનાની નોંધ લેવી પડશે। સામાન્ય રીતે આપણે એવું બનતું હોય છે કે જીવન જીવવાના 2 રસ્તા છે। પહેલો રસ્તો સાવ સીધો છે, જેવા મોકલ્યા હતા એવા આવ્યા, એવા રહ્યા અને એવા ને એવા ગયા। ना अपनी खुशी से आए ना अपनी खुशी चले, लाई हया आए चली कज़ा चले, ना अपनी खुशी से आए ना अपनी खुशी चले। આ પેલો માર્ગ, અને બધા હોય જ છે, એમાં કાંઈ વાંધો નથી। જીવી જાઉં જે કાળમાં આવ્યા છીએ, જેવા આવ્યા છીએ એવા ને એવા નકોર થઈને પાછા જવું, એ પણ એક રસ્તો છે। પણ બીજો માર્ગ એવો છે કે ઈશ્વરે આપણને એક હોમવર્ક આપ્યું છે
અને એ હોમવર્ક નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી એકાગ્રતાથી પૂર્ણ કરીને હસતા રમતા નાચતા કૂદતા પાછા જવું એ બીજો રસ્તો છે. જીવન સાનિધ્ય હકીકતમાં આપણને બીજો માર્ગ શીખવે છે. મિત્રો, આપણો લગભગ સમય આપણામાં જ જાય છે. આપણે આપણા વિશે અથવા તો આપણા વિશે બોલતા હોઈએ છીએ, પણ ક્યારે આપણે આજુબાજુમાં દર્શન નથી કર્યું કે આપણાથી અધકેરા માણસો છે અને એ કેમ જીવે છે એના જેવો થવાનો પ્રયાસ કરીએ તો ભગવા પહેરેલો એક સ્વામી આપણી વચ્ચે હોય અને એ એક પછાત વિસ્તારમાં પોતાની જિંદગીના 25 વર્ષ પૂરા કરતો હોય, એની સામે જોઈએ તો ખબર પડે ને કે એમાં ભગવું જવાબદાર નથી, એનો પોતાનો આત્મા જવાબદાર છે. રવિન્દ્રનાથ ટાગોરનું એક સરસ કાવ્ય છે અને એમાં એમણે બહુ સુંદર વાત કહેલી છે કે હું મારા જીવનમાં મને ગમેલા ઉત્તમ જે કાવ્યો છે એ કાવ્યોને હું ભેગા કરીને એક ટોપલીમાં રાખું છું. કેમ ટોપલીમાં રાખું છું? તો કે મને ખબર છે કે જ્યારે મને છેલ્લી મિનિટે યમદૂત તેડવા આવશે ત્યારે મારે કંઈ શોધવા નહીં જવાય, પણ એનું સ્વાગત મારે જો મારા જીવનના એકદમ સુંદર પુષ્પોથી કરવું હોય તો હું ટોપલી ભરીને દરવાજા પાસે રાખું છું. એટલે જ્યારે બારણું ખોલું ને યમદૂત આવે ત્યારે એ ફૂલથી એનું સ્વાગત કરું. ટાગોરની આ પરિકલ્પના જેટલી સાહિત્યિક લાગે છે એટલી જ ચરિતાર્થ કરવાનું કામ કાકાએ કર્યું છે. એમની પાસે તમે જ્યારે મળો ત્યારે પણ હળવાશથી રજૂઆત. આજે પણ એને જે 3 ઇતિહાસ વર્ણવ્યા આ ઘટના સાથે જોડાયેલા, એ પણ હળવાશથી બહુ જ ઉચ્ચ કોટીના એમના દર્શન કરાવે છે. આપણે સૌ પણ જો કંઈક પ્રાપ્ત કરવું હોય તો એવા લોકો પાસેથી કશુંક લઈને આપણા જીવનનું ઘડતર કરી શકીએ તો જીવન સાનિધ્ય આપણા માટે ઉત્કૃષ્ટ પુરવાર થાય. સ્વીટીબેને ઉલ્લેખ કર્યો છે એટલે હું નામોલ્લેખમાં પડતો નથી, પણ વીર નર્મદ જય જય ગરવી ગુજરાતથી શરૂ કરીને આપણા બક્ષી બાબુ સુધીની વાત આ 52 અઠવાડિયામાં અહીંયા થઈ છે અને એના વિશે એટલી બધી સરસ પ્રશ્નોત્તરી વગેરે થઈ છે. જીવન સાનિધ્ય અને ગીતા સાનિધ્ય બંનેને પુસ્તક સ્વરૂપ આપવાની પ્રક્રિયા પણ અત્યારના લગભગ અડધે માર્ગે પહોંચી ગઈ છે અને બહુ થોડા સમયની અંદર આપણે ગ્રંથ સ્વરૂપે પણ આપણી સમક્ષ આવશે. એટલે કદાચ આપણે કોઈનું 250 પાનાનું પુસ્તક ન વાંચી શકીએ, પણ એનો અપાયેલો પરિચય 15-20 પાનામાં વાંચી શકીએ એવું બની રહ્યું છે. SRK અટકવા ટેવાયેલ નથી, કારણ કે એમને પોતે સ્વેચ્છાએ પોતે જ એવું સૂત્ર લીધું છે કે હું કાંઈ કરી શકું એમ નથી, પણ નથિંગ એવું નથી, એવરીથિંગ છે. આ નથિંગમાંથી એવરીથિંગ સુધીની યાત્રા એ ખરેખર SRK દ્વારા થયેલી છે. મને 3 જ શબ્દો કહીને મારી વાત સમાપન કરવાની ઈચ્છા છે. આપણામાં રહેલી અપાર ક્ષમતા, ઈશ્વરે આપેલી અપાર ક્ષમતા. એમ કહેવાય છે કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. મારો ને તમારો બધાનો આત્મા એક જ સરખો ડિવાઇન છે. એવું માનવાને કારણ નથી કે કોઈ ડિવાઇન નથી. તો આ જે ક્ષમતા મળી એના માટે જીવીએ ત્યારે જો પ્રતિબદ્ધતા પૂર્વક આપણે આગળ ધપતા રહીએ તો આપણા જીવનને એકાગ્રતાથી પસાર કરીને આપણે ટાગોરની કલ્પના પ્રમાણે હસતા રમતા નાચતા ગાતા સરસ મજાનો પ્રયાણ કરી લઈ શકીએ. મને એક વાક્ય યાદ આવે છે. કોઈ એમ કહ્યું હતું કે એવું જીવો કે જેને જોઈને કોઈ એના વિશે લખે, અને એ ન થઈ શકે તો એવું લખો કે જે વાંચીને કોઈ એવું જીવી શકે. હકીકતમાં આ જીવન સાનિધ્ય અને ગીતા સાનિધ્યએ આપણને આ 2 સૂત્રો ગાંઠે બંધાવ્યા છે. આ સૂત્ર આપણી ગાંઠે કાયમ રહે એવી સૌને પ્રાર્થના. નમસ્કાર. અતિ સુંદર. ઝરણું જેવી રીતે નાચતું કૂદતું ઉછળતું હોય છે ને, એ મધુર હોય છે એનો અવાજ, એવી મધુર વાણી આજે આપણી સામે
ભદ્રાયુ સર માટે એક વાત ચોક્કસ કહીશ, જે વ્યક્તિ સાથે એમનો સંબંધ બંધાય ને પૂરેપૂરો બંધાય, આત્મીય સંબંધ બંધાય, એટલે એ સ્વજન સાથે જો મૃદુતાથી વાત થાય ને અને મૃદુતામાં પણ જો પીડા રહેલી હોય તો એ પીડાને ઓળખી જાય છે. એટલું જ નહીં, એ પીડાને પોતે જીવી જાણે છે, જેથી સામા માણસની પીડાનો ભાગ બનાવે અને પોતાનું જીવન, પ્રેમમય જીવન કેવી રીતે જીવાય, એમણે જે કહ્યું ને કે લખાયેલું વાંચો અને અથવા તો જીવેલું જુઓ અને લખો, તો એનું એ પોતે પ્રત્યક્ષ ઉદાહરણ છે. સુંદર